હેલો ફ્રેન્ડ્સ, કેમ છે? વેક્ટર એજ્યુકેશન સેન્ટરમાં આપણું સ્વાગત છે. આજે આપણે ડિપ્લોમા મેથ્સ 2 સબ્જેક્ટ આવે છે તેનું જીટીયુનું 2018માં ચોથું MCQ એટલે કે 4th MCQ સોલ્વ કરીશું. ક્વેશ્ચન્સ પહેલાં સમજી લઈએ. ક્વેશ્ચન્સમાં એવું આપેલું છે કે Z = 3/5 - 4/5 I, then mod Z = blank. અને ઓપ્શન હું તમને આપી દઉં છું. ઓપ્શન A એટલે 1 આપેલું છે, ઓપ્શન B -1/5 આપેલું છે, C 7/10 આપી દીધું છે અને ડીનો ઓપ્શન આપી દીધો છે તમને -7/10. મોડ Z ફાઇન્ડ કરવાનું છે. મોડ Zનું ઇક્વેશન થાય છે રૂટમાં x² + y². આ એમનું ફોર્મ્યુલા છે, તમે યાદ રાખી લેજો જો ના ખબર હોય તો. મોડ Z એટલે રૂટમાં x² + y². અહીં x 3/5 છે, અહીં xની વેલ્યુ 3/5 આપેલી છે અને yની વેલ્યુ -4/5 આપી દીધી છે. સો ફ્રેન્ડ્સ, આ જ સૂત્રનો યુઝ કરીને આપણે સોલ્વ આઉટ કરીએ સમ. રૂટમાં x² 3/5 પ્લસ -4/5 2. બરાબર છે. x² પ્લસ y² કર્યો છે. અહીં તમને સ્ક્વેર તો ખબર જ હશે, તો તેમને સોલ્વ આઉટ કરી દઈએ. 9/25 પ્લસ 16/25. LCM લઈ શકો છો. 25 LCM આવશે તો ઉપર આવ્યું 9 + 16. 9 + 16 એટલે શું થશે? 25/25. 25 કેન્સલ આઉટ એટલે રૂટમાં 1 આન્સર આવશે અને 1નો રૂટ 1 એટલે આન્સર તમારો 1. ઓપ્શન નંબર A છે એ તમારો સાચો છે. આવી જ રીતે ફ્રેન્ડ્સ બીજા પણ ક્વેશ્ચન્સ પૂછી શકાય છે. હું તમને હોમવર્કમાં 1-2 સમ આપી દઉં છું જે તમે સોલ્વ કરી અને મને કમેન્ટ્સમાં કરી શકો છો. ફર્સ્ટ છે 4/5 - 3/5 I. તેમનું તમારે મોડ Z ફાઇન્ડ કરીને મને કહેવાનું છે. તો આવી જ રીતે ફ્રેન્ડ્સ બીજા કોઈ ક્વેશ્ચન્સ તમને ના ફાવતા હોય તો તમે મને મેસેજ યા મેલ યા કમેન્ટ્સમાં કરી શકો છો. આ ક્વેશ્ચનનો આન્સર આપતા ભૂલતા નહીં. કમેન્ટ્સ તમે કરી શકો છો. માત્ર અને માત્ર આ જ સૂત્રનો યુઝ કરીને તમે મોડ Z ફાઇન્ડ કરી શકો છો. તો આ થયું ક્વેશ્ચન નંબર 4નો MCQ સોલ્વ આઉટ. જો તમને કોઈ પ્રોબ્લેમ થયો હોય તો તમે મને મેલ કરી શકો છો અને વધારે નવા વિડીયો જોવા માટે તમે મારી પ્લેલિસ્ટ પણ જોઈ શકો છો. સો ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ.